આપણી આસપાસ જે દુનિયા છે, જે આપણા ઘરોને રોશન કરે છે, આપણા ઉદ્યોગોને ચલાવે છે, એની પાછળ એક અદૃશ્ય તાકાત કામ કરે છે. પણ શું થાય જ્યારે આ જ તાકાત બેકાબૂ બની જાય? ત્યારે એ ખતરનાક પણ બની શકે છે. ચાલો, આજે આ જ વિષયમાં ઊંડા ઉતરીએ. એક પળ માટે વિચારો, પાવર લાઇન પર જોરદાર વીજળી પડે. આંખના પલકારામાં હજારો વોલ્ટની ઊર્જા આખી સિસ્ટમમાં દોડી જાય. આને કહેવાય ઇલેક્ટ્રિકલ ફોલ્ટ. અને જો એને તરત જ રોકવામાં ન આવે ને, તો પરિણામ બહુ જ ભયાનક આવી શકે છે. આ બેકાબૂ ઊર્જા એક વિદ્યુત આર્ક બનાવે છે. સમજો કે જાણે પ્લાઝમાનો એક સળગતો પુલ. એ એટલો ગરમ હોય છે કે ધાતુને પણ પાણીની જેમ પીગળાવી દે, મોટા સાધનોનો નાશ કરી નાખે અને આખા શહેરમાં બ્લેકઆઉટ લાવી શકે. અહીં દાવ પર બધું જ લાગેલું છે. અને સમય તો બિલકુલ નથી. તો આટલા મોટા વિનાશને રોકવા માટે શું જોઈએ? આપણને કંઈક એવું જોઈએ જે મિલિસેકન્ડમાં જ એક્શન લઈ શકે. એક એવું ડિવાઇસ જે આ વિનાશકારી કરંટને સુરક્ષિત રીતે રોકી દે. અને આ જ કામ કરે છે એક હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર. એ છે ગ્રીડનો સાચો, અદૃશ્ય રક્ષક. કોઈ પણ મોટી મુસીબત આવે એ પહેલાં જ એને રોકવા માટે હંમેશા તૈયાર. કહી શકાય કે એ સિસ્ટમની છેલ્લી અને સૌથી મજબૂત સંરક્ષણની દિવાલ છે. પણ એક મિનિટ, બધા સર્કિટ બ્રેકર કંઈ એક સરખા નથી હોતા. જ્યારે વાત પાવર ગ્રીડના સૌથી સંવેદનશીલ, સૌથી મહત્વના ભાગોની સુરક્ષાની હોય ને, ત્યારે એક સ્પેશિયલ હીરો મેદાનમાં ઉતરે છે. અને એનું નામ છે SF6 સર્કિટ બ્રેકર. તો આ છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એક સુપરફાસ્ટ સ્વિચ છે, જે ખતરનાક ઇલેક્ટ્રિક આર્કને કાબૂમાં લેવા માટે એક ખાસ પ્રકારના ગેસનો ઉપયોગ કરે છે. અને હા, આજની આપણી ચર્ચાનો મુખ્ય વિષય આ જ ટેકનોલોજી છે. હવે સવાલ એ થાય કે આ SF6 ગેસમાં એવું તો શું ખાસ છે? કેમ એને જ પસંદ કરવામાં આવ્યો? એના ગુણધર્મો જ અદ્ભુત છે. એ હવાથી 2-3 ગણું વધારે સારું ઇન્સ્યુલેટર છે. એમાં આગ નથી લાગતી અને એ રાસાયણિક રીતે પણ એકદમ સ્થિર છે. પણ એની અસલી સુપરપાવર છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો ચાલો હવે જોઈએ કે આ બ્રેકર કામ કેવી રીતે કરે છે. કેવી રીતે એ એક ભયાનક, વિનાશકારી આર્કને સેકન્ડના નાના ભાગમાં જ શાંત કરી દે છે. આખી પ્રોસેસ છે ને, એ આંખના પલકારા કરતાં પણ વધુ ઝડપી છે. જુઓ, બસ આ 5 સ્ટેપ્સમાં બધું પૂરું. સૌથી પહેલાં ફોલ્ટ ડિટેક્ટ થાય છે. પછી તરત જ કોન્ટેક્ટ્સ એકબીજાથી દૂર જાય છે. જેવી જગ્યા બને એટલે આર્ક સળગી ઉઠે છે. અને બસ એ જ સમયે SF6 ગેસનો જોરદાર બ્લાસ્ટ થાય છે. અને ફાઇનલી આર્ક બુઝાઈ જાય છે. ખેલ ખતમ. થાય છે એવું કે જેવું મૂવિંગ કોન્ટેક્ટ ફિક્સ કોન્ટેક્ટથી અલગ થાય એટલે વચ્ચે એક ગેપ બને છે અને એમાં જ આર્ક સળગે છે. પણ એ જ સેકન્ડે એક વાલ્વ ખુલે છે અને એકદમ હાઈ પ્રેશરથી, લગભગ 14 kg/cm²ના દબાણથી SF6 ગેસ સીધો એ આર્ક પર જ ત્રાટકે છે. અહીં જ આખી ગેમનો સાયન્સ કામ કરે છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી. આ શબ્દનો સીધો મતલબ છે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની, આકર્ષવાની તાકાત. અને SF6 ગેસ એ આ કામમાં માસ્ટર છે. સમજો કે એ ઇલેક્ટ્રોન માટે એક શક્તિશાળી ચુંબક છે. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે, ઇલેક્ટ્રોન સુપર સ્પોન્જ. વિચારો કે આર્કને જીવતો રાખવા માટે ફ્રી ઇલેક્ટ્રોનનું બળતણ જોઈએ. SF6 ગેસ એક સ્પોન્જની જેમ આ બધા જ ફ્રી ઇલેક્ટ્રોનને ચૂસી લે છે અને પછી એવા ભારે આયન બનાવે છે જે કરંટને આગળ વધવા જ નથી દેતા. હવે ઇલેક્ટ્રોન જ ન રહ્યા તો આર્કને ઊર્જા ક્યાંથી મળશે? એ બિચારો ભૂખ્યો મરી જાય છે. અને જેવો કરંટ એના નેચરલ 0 પોઈન્ટ પર પહોંચે છે, બસ આર્ક કાયમ માટે શાંત થઈ જાય છે. આ બધું એટલી ઝડપથી અને એટલી અસરકારક રીતે થાય છે કે પૂછો જ નહીં. તો અત્યાર સુધી તો એમ જ લાગે છે કે SF6 ગેસ એક પરફેક્ટ હીરો છે, શક્તિશાળી, ભરોસાપાત્ર, બધું જ. પણ દરેક હીરોની વાર્તામાં એક ટ્વિસ્ટ હોય છે. અને આ ટેકનોલોજીની પણ એક ડાર્ક સાઇડ છે, એક મોટી ખામી છે. એક બાજુ જુઓ તો ફાયદા જ ફાયદા છે. જબરજસ્ત પરફોર્મન્સ, મેન્ટેનન્સ ઓછું, અવાજ નહીં, આગનું જોખમ નહીં. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. એ મોંઘું છે, ગેસ લીક થવાનું જોખમ રહે છે અને સૌથી મોટી વાત, એનાથી પર્યાવરણને એક ગંભીર ખતરો છે. આંકડો જુઓ, 23,500 ગણું.
આ સાંભળીને જ આંચકો લાગે બરાબર ને, પણ આ આંકડાનો મતલબ શું છે? આનો મતલબ એ છે કે જો 1 કિલો SF6 ગેસ હવામાં ભળે તો એ ગ્લોબલ વોર્મિંગ માટે 23,500 કિલો કાર્બન ડાયોક્સાઇડ જેટલો જવાબદાર છે. હા, આટલો શક્તિશાળી ગ્રીનહાઉસ ગેસ. આ છે આપણા આ હીરોનું સૌથી મોટું અને સૌથી અંધારું રહસ્ય. અને સમસ્યા અહીં જ અટકતી નથી. જ્યારે આ ગેસ ખૂબ જ ગરમ આર્કના સંપર્કમાં આવે છે ત્યારે તૂટીને બીજા ઝેરી ગેસ બનાવે છે. એવા ગેસ જે મેટલને પણ ખાઈ જાય. આના કારણે એનું મેન્ટેનન્સ કરવું ખૂબ જ જટિલ અને જોખમી બની જાય છે. એના માટે સ્પેશિયલ સાધનો અને ટ્રેનિંગની જરૂર પડે છે. આટલી બધી ખામીઓ છે તો પણ એ સમજવું બહુ જ જરૂરી છે કે આ ટેકનોલોજી આપણા આજના પાવર ગ્રીડ માટે કેટલી બધી મહત્વની છે. સાચું કહું તો એ આપણા આખા પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરોડરજ્જુ છે. આ SF6 બ્રેકર્સ છે ને, એ લગભગ બધે જ છે. મોટી મોટી હાઈ વોલ્ટેજ લાઇનોમાં, શહેરોની અંદર આવેલા સબસ્ટેશનમાં, પાવર પ્લાન્ટ્સ અને મોટી ઇન્ડસ્ટ્રીમાં, અરે વિન્ડ અને સોલાર ફાર્મ્સમાં પણ. જ્યાં પણ હાઈ વોલ્ટેજ અને ભરોસાની વાત આવે ત્યાં તમને આ બ્રેકર જોવા મળશે જ. આ એક વાત એની આખી ભૂમિકાને બરાબર સમજાવી દે છે. નાના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કથી લઈને મોટા ઔદ્યોગિક પ્લાન્ટ્સ સુધી દરેક જગ્યાએ સેફ અને ભરોસાપાત્ર ઓપરેશન માટે એ જરૂરી છે. અને એની આ જ વિશ્વસનીયતાને કારણે એ આટલો વ્યાપક છે, જે આપણા ગ્રીડને ચાલતું અને સુરક્ષિત રાખે છે. તો આખી વાતનો સાર શું છે? આપણું ગ્રીડ એક એવા રક્ષક પર ટકેલું છે જેનું એક ડાર્ક સિક્રેટ છે, જે પોતે જ ખતરો છે. આ આપણે એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે કે શું આપણે પરફોર્મન્સ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વચ્ચે કોઈ સંતુલન શોધી શકીશું? આવનારા સમયના એન્જિનિયર્સ માટે આનાથી મોટો કોઈ પડકાર નથી.